અમદાવાદના જ એક સ્પીકર છે અને બહુ જોડીને અમે કરે કે ભાઈ સ્ટ્રેસ ફ્રી રહો અને એક્ઝામ આપો, સ્ટ્રેસ ના લો એ કરો. બહુ સ્ટ્રેસ લેવું જ પડશે. બિલકુલ. પોઝિટિવ સ્ટ્રેસ હોવું જ જોઈએ, જરૂરતનું સ્ટ્રેસ હોવું જોઈએ. સ્ટ્રેસ નહીં હોય તો તમે પરફોર્મ કેવી રીતે કરશો? તમે એના માટે સિરિયસનેસ કેવી રીતે આપશો? તમે એના માટે તૈયારી શું કરશો? તમારી જોડે જો ડેડલાઇન નથી, તમારી જોડે જે એની શું કે તમારે રેસ પૂરી કરવા માટેનો એક ફિત્તો નથી લટકાયો, તો તમે શું જિંદગીભર દોડે જ રાખશો? સાચી વાત છે. આના ઉપર મને થોડુંક તમે કહો કે સ્ટ્રેસ ફ્રી હોવું જોઈએ ના હોવું જોઈએ? ના, જો હું તમને કહું, સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એની અંદર એવું છે કે ઓપ્ટિમમ લેવલ સુધી સ્ટ્રેસ લેવો અપેક્ષિત છે, જરૂરી છે, અનિવાર્ય છે. સ્ટ્રેસ વગરનો માણસ છે ને એ હંમેશા રિલેક્સ મોડમાં હશે, એ બિન જવાબદાર વ્યક્તિત્વ હશે, અથવા ગાંડો, અથવા પાગલ પણ હોઈ શકે. કારણ કે આમ હું એવું માનું છું કે 3 લોકોને સ્ટ્રેસ ના આવે. એક પાગલ માણસ હોય એને, એક બીજો હોય છે કે જેની પાસે દુનિયાનું બધું જ જ્ઞાન છે, કે એને ખબર છે કે સંસાર અસાર છે, આ છે તે છે, અને એક તાજું જન્મેલું બાળક. યસ, સારું ખરું યાદ કરાવ્યું તમને, કે જેને દુનિયાનું કોઈ ભાન નથી. આપણે આ 3માંથી એકે નથી, એટલે સ્ટ્રેસ તો આપણને આવે છે. સાહેબ, ખરેખર મોટિવેશનલ સ્પીકરે સ્ટ્રેસ ફ્રીને બદલે સ્ટ્રેસને મેનેજ કેમ કરવો એ પદ્ધતિ શીખડાવવાની જરૂર છે.